3 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં પણ સામાન્ય વરસાદની શક્યતાઓ છે તે વ્યક્ત કરાઈ છે। તો અન્ય જિલ્લાઓમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અનેક જગ્યાએ આજે પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 3 કલાક ભારે વરસાદ ખાબકી શકે છે। અમદાવાદ શહેરમાં પણ સામાન્ય વરસાદ થતો જોવા મળી શકે। અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, એટલે કે ભારેથી અતિભારે વરસાદ ત્યાં જોવા મળી શકે। ભારે વરસાદને કારણે રાજ્યના અનેક જળાશયો છે તે છલોછલ જોવા મળ્યા છે। રાજ્યના 34 જળાશયો હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા। 20 જળાશયો એલર્ટ પર અને 19 જળાશયો છે તે વોર્નિંગ પર મુકાયા છે। રાજ્યભરમાં 24 જળાશયો સંપૂર્ણ ભરાયા છે। રાજ્યના 49 જળાશયો 70 થી 100% સુધી ભરાઈ ગયા છે। ધોરાજી નજીક આવેલો ભાદર 2 ડેમ ફરી ઓવરફ્લો થયો છે। ડેમના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। નદીકાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। ડેમમાંથી પાણી છોડાતા ભાદર નદી પણ ગાંડીતુર બની છે। ભાદર ડેમમાં હાલ 1300 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ઉપરવાસમાં સતત વરસાદને કારણે અનેક ડેમ ઓવરફ્લો થયા છે। ભારે વરસાદને પગલે કચ્છના નાગેશ્વરા ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। કેળસમાં પાણી ભરાઈ જતા ગામ બેટમાં ફેરવાયું છે। પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। દર વર્ષે ઊભી થતી સમસ્યાનો કોઈ જ હલ નથી। પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવને કારણે અહીંયા દર વખતે પાણી ભરાય છે। લોકો હાલાકીનો સામનો છે તે કરતા હોય છે। આ વખતે પણ જળબંબાકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। કચ્છના નાગેશ્વરા ગામના દ્રશ્યો છે કે જ્યાં ગામમાં જળબંબાકારની સ્થિતિ છે તે ઉદ્ભવી છે। આખું ગામ બેટમાં ફેરવાયું હોય તેવી પરિસ્થિતિ અહીંયા વ્યાપી છે। કેળસમાં પાણી ભરાઈ જતા ગામ બેટમાં ફેરવાયું છે। પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયતમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। દર વર્ષે આ પ્રકારની સમસ્યા ઊભી થાય છે, છતાં પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું, જેથી સ્થાનિકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવને કારણે દર વખતે અહીંયા પાણી ભરાય છે। મહેસાણાના તારંગાની પર્વતમાળાઓ સોળે કળાએ ખીલી ઉઠી છે। વરસાદી માહોલ વચ્ચે કુદરતી સૌંદર્યનો અદભુત નજારો સામે આવ્યો। અરવલ્લીની ગિરિમાળા તરીકે તારંગાના પર્વતો ઓળખાય છે। લોકો ડુંગર પર ટ્રેકિંગ માટે પણ પહોંચ્યા છે। અરવલ્લીની ગિરિમાળા તરીકે ઓળખાતી પર્વતમાળાનો આ અદભુત નજારો છે તે સામે આવ્યો છે। પણ રાજ્ય અહીંયા ખીલી ઉઠ્યું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। તમારો મન મોહી લે તેવો નજારો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં આ નજારો અને કુદરતી વાતાવરણ માણવા માટે લોકો ત્યાં પહોંચી રહ્યા છે। લોકો ત્યાં ટ્રેકિંગ કરી રહ્યા છે અને આહલાદક દ્રશ્યો છે તે અરવલ્લીની ગિરિમાળાઓના સામે આવી રહ્યા છે।